સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક લોકશાહીનું મહાપર્વ છે. ગુજરાતના લાખો વેપારીઓને હું સ્પાર્ક ટુડેના માધ્યમથી આગ્રહભરી વિનંતી કરું છું કે આવતીકાલે તારીખ 26 એપ્રિલના રોજ રવિવારે સવારે પ્રથમ મતદાન કરીએ, પછી જલપાન કરીએ અને ત્યારબાદ વેપાર શરૂ કરીએ. લાખો વેપારીઓને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તરફથી આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ પોતે તો અચૂક મતદાન કરવા જાઓ, પણ સાથે તમારા પરિવારજનોને અને તમારા સ્ટાફને પણ સમય આપજો કે તમે અચૂકથી મતદાન કરવા જાઓ. હું ઘણા બધા સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. જૈન સમાજના તમામ જૈન શ્રેષ્ઠીઓ અને જૈન ભાઈઓ અને બહેનોને પણ વિનંતી છે કે ખૂબ વિક્રમજનક મતદાન કરવા નીકળો. આપણે સૌ લગ્નમાં, સામાજિક પ્રસંગોમાં, ગરમીમાં બહાર નીકળીએ છીએ, તો આ પણ એક દિવસ એક મહાપર્વ છે. તમે એક મહાપર્વમાં એક કોઈ ઉત્સવમાં જતા હો, એવી રીતના તમામ જૈનોને વિનંતી છે કે આપ સૌ અચૂકથી મોટા પ્રમાણમાં વિક્રમજનક બહુમતીથી મતદાન કરશો. સાથે સાથે હું જુનિયર ચેમ્બર અને લાયન્સ ક્લબ સાથે પણ સંકળાયેલો છું. જુનિયર ચેમ્બરના મારા ગુજરાતના તમામ જેસીસને, વડોદરાના તમામ જેસીસ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે સવારના સૌથી પ્રથમ તમે મતદાન કરશો. આ એક આપણી જવાબદારી છે, એક આપણો હક છે, એટલે તમારા મતદાનનો અચૂકથી ઉપયોગ કરશો. સાથે ભારતભરમાં લાયન્સનો પરિવાર ખૂબ મોટો છે, ત્યારે મારા ગુજરાતમાં અને વડોદરામાં પણ હજારો લાયન્સ મિત્રો છે. લાયન્સ મિત્રો, આપણે એક આ સામાજિક જવાબદારી સમજીને આપ સૌ અચૂકથી આવતીકાલે સવારે ચોક્કસ મતદાન કરવા જાઓ. જ્યારે બેંગાલમાં આટલી ગરમીમાં 92થી 93% મતદાન થતું હોય, તો આપણા ગુજરાતમાં આ ગરમીમાં તમે અચૂકથી મતદાન કરી શકો. બંગાળના વિક્રમજનક મતદાનને આપણે સૌ આંબી અને એનાથી વધુ મતદાન ગુજરાતમાં અને વડોદરામાં કરીએ, એવી શુભેચ્છા આપું છું. ફરી એક વખત વડોદરાના અને ગુજરાતના તમામ વેપારીઓ, જૈન સમાજના બંધુઓ, લાયન્સ અને જેસીસના તમામ મિત્રોને પરિવાર સાથે મતદાન કરવા માટે હું ખૂબ અપીલ કરું છું.